આજના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો ભર શિયાળાની અંદર ગુજરાત રાજ્યમાં 2026ની શરૂઆતની સાથે જ દોસ્તો કમોસમી માવઠા રૂપી વરસાદની સાથે વરસાદ થવાની સંભાવના જોવા મળી રહી છે ને એટલું જ નહીં, તમે દોસ્તો જોઈ શકો છો અમે તમને અત્યારનું ગુજરાતનું અહીં લાઈવ સેટેલાઇટ ઇમેજ બતાવી રહ્યા છીએ, જેની અંદર અત્યારથી જ જોઈ શકો છો દોસ્તો કચ્છના મોટા ભાગના વિસ્તારના વાતાવરણમાં ઉત્તરીય ભારત પરથી પસાર થનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તેના વરસાદી વાદળાઓએ દોસ્તો કચ્છના અને તે લાગુના અરબ સાગરમાં તમે જોઈ શકો છો અત્યારથી જ એન્ટ્રી મારી દીધી છે ને જેમાં હવે પછીની કલાકોમાં જાણી લો તમારા જિલ્લાના વિસ્તારમાં આપણે જાણીશું કઈ જગ્યાએ દોસ્તો ઠંડી, કઈ જગ્યાએ વરસાદ, તો એમાં એટલું જ નહીં 31 અને 1 જાન્યુઆરી ઉપર ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા ઇંચ સુધીના કમોસમી માવઠાની રહેશે સંભાવના. એટલું જ નહીં તમે દોસ્તો જોઈ શકો છો અરબ સાગરથી લઈ બંગાળની ખાડી પણ અત્યારે આ વિસ્તારોની અંદર દોસ્તો હજુ પણ હલચલના ભાગરૂપે દક્ષિણી ભારતમાં પણ વરસાદની સંભાવના અને ઉત્તર ભારતમાં હિમવર્ષા, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને જેને લઈ આપણે સમગ્ર ગુજરાત સહિત ભારતના વાતાવરણ ઉપર નજર કરીશું, જેમાં માત્ર 1-2 દિવસ નહીં પરંતુ આવનારા જાન્યુઆરી અને માર્ચ સુધી દોસ્તો હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે તો આવનારા દિવસોના વાતાવરણીય પલટાને લઈને લાંબા ગાળાની પણ આગાહીઓ આપી દીધી છે. ત્યારે આ તમામ અપડેટ એક પછી એક જાણીશું માટે દોસ્તો ખાસ આજના વિડીયોને ખાસ અંત સુધી જોવાનું રાખજો, જેથી હવામાનને લગતી આ તમામ અપડેટ આપને મળી જાય. ને જો તમે અમારી દોસ્તો આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌથી પહેલાં તો દોસ્તો આપને જણાવી દઈએ કે ઘણા સમય પછી ઉત્તરી ભારત પરથી એક મજબૂત એવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે. આ વર્ષે ઉત્તરી ભારત ઉપર એવી સારી એવી બરફ વર્ષા નથી થઈ, પરંતુ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં આશા છે કે ઉત્તરી ભારતના જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ લાગુના વિસ્તારોમાં સારી એવી બરફ વર્ષા જ નહીં હિમવર્ષા કરે ને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે તમે જોઈ શકો છો આપણા ગુજરાતના એમાં પણ અત્યારે જ કચ્છ લાગુના કેટલાય વાતાવરણમાં મોટો પલટો આવી ચૂક્યો છે ને આકાશમાં વાદળછાયું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે ને એટલું જ નહીં, હવે પછીની કલાકો જેમાં દોસ્તો આવનારી 24 કલાકથી માંડી 36 કલાક સુધી ગુજરાતના વાતાવરણમાં એક મોટો પલટો જોવા મળશે. અહીંયા અમે તમને ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલી ગુજરાતની દોસ્તો સેટેલાઇટ ઇમેજ બતાવી રહ્યા છીએ અને તમે નજર કરી શકો છો પાકિસ્તાન પરથી આવનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે, એટલે કે આ પશ્ચિમી વિક્ષોભે સમગ્ર ગુજરાતના વાતાવરણને પલટો કરવાનું છે ને જેમાં અત્યારે અમે તમને અહીં બતાવી રહ્યા છીએ અને જોઈ શકો છો નલિયા લાગુના વિસ્તારો હોય, નગવીરી, નિરોણા, ભુજ, આ સાથે જ ગાંધીધામથી માંડી કચ્છના લગભગ આ તમામ ભાગોના વાતાવરણમાં આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વરસાદી વાદળાઓએ એન્ટ્રી મારી દીધી છે. હવે પછીની જેમ જેમ દોસ્તો આગળની કલાકો જેમાં 31 જાન્યુઆરી આવશે તેમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તરી ભારત પરથી પશ્ચિમની દિશા પરથી આ રીતે પૂર્વની દિશા તરફ આગળ વધશે તેમ તેના વાદળોનો વહન દોસ્તો ગુજરાતના વાતાવરણ ઉપર આવશે ને આપણે જાણીશું કે ગુજરાતના કયા વિસ્તારોની અંદર દોસ્તો હળવાથી લઈ અમુક વિસ્તારોમાં મધ્યમ પ્રકારના વરસાદ પડવાની અત્યારે સંભાવના ઊભી થઈ છે. તમે જોઈ શકો છો દોસ્તો અમે તમને આગળની 36 કલાકની ગુજરાતની ઉપરથી પસાર થનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વરસાદી વાદળાઓ ગુજરાતના કયા વિસ્તારોને ઘેરી શકે છે ને કઈ જગ્યાએ દોસ્તો વરસાદ પડશે એ જાણીએ. પહેલાં તો અત્યારે જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આજે અને આવતીકાલથી લઈ 21 તારીખ સુધીની દોસ્તો જે અત્યારની આગાહીઓ આવી રહી છે તે જોઈશું. અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી દોસ્તો જોઈ શકો છો અત્યારનો અમે તમને ગુજરાતનો વરસાદની સંભાવનાનો લેટેસ્ટ નકશો બતાવી રહ્યા છીએ, જેમાં કચ્છ લાગુના વિસ્તારોની અંદર આગામી કલાકોમાં કેટલાક છૂટા છવાયા સ્થળોની અંદર આજે જ હળવા વરસાદ રૂપી માવઠાની આગાહી આપવામાં આવી છે. એટલું જ નહીં 31 ડિસેમ્બર ઉપરનો તમે દોસ્તો ગુજરાતના અન્ય જિલ્લા જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોની અંદર દોસ્તો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠું થવાની આગાહી હવામાન વિભાગે આપી છે ને જેમાં તમે જોઈ શકો છો દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી,
કચ્છ, આ સાથે ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા અને પાટણ લાગુના આ વિસ્તારના વાતાવરણની અંદર દોસ્તો આગામી કલાકોમાં વાતાવરણમાં એક મોટો પલટો નોંધાય અને કેટલાક છૂટા છવાયા સ્થળોમાં હવામાન વિભાગ તરફથી દોસ્તો હળવા વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. જી હા દોસ્તો, ભર શિયાળાની શરૂઆત જોઈ શકો છો. નવા વર્ષની શરૂઆત 2026 શરૂ થશે ને એવામાં ઉત્તર ભારત પરથી પસાર થશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, અને જેના કારણે માત્ર ગુજરાત હવામાન વિભાગ જ નહીં પરંતુ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટનો પણ જોઈ શકો છો સમગ્ર ભારતના રાજ્યના વાતાવરણનો અહીં મેપ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં દક્ષિણી ભારતના તમિલનાડુ, કેરળ લાગુના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના. એટલું જ નહીં, અંદમાન નિકોબાર ટાપુ, પૂર્વી ભારત, ઉત્તરી ભારત અને પશ્ચિમી ભારત જેમાં આપણા ગુજરાતમાં જોઈ શકો છો દોસ્તો કચ્છ લાગુના અને સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારોની અંદર તો જેમાં 31ના દિવસે તો સમગ્ર ગુજરાતના વાતાવરણમાં પલટાની સંભાવના છે ને દોસ્તો 31 અને 1 તારીખ ગુજરાત માટે કોલ્ડ ડે બની શકે છે, કારણ કે સમગ્ર દિવસ દરમિયાન ગુજરાતના લગભગ મોટા ભાગના વાતાવરણમાં વાદળ છાયું વાતાવરણ રચાશે અને કેટલાક સૌરાષ્ટ્રના, ઉત્તર ગુજરાતના અને કેટલાક ઉત્તર ગુજરાત લાગુ કચ્છના ઘણા જ વિસ્તારોમાં હળવા વરસાદની દોસ્તો માવઠા રૂપેની સંભાવના જોવા મળશે. એટલું જ નહીં, તમે ઉત્તરી ભારતના રાજ્યનો પણ 31 તારીખનો IMDએ રજૂ કરેલો નકશો જોઈ શકો, જેમાં જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ લાગુના વિસ્તારોમાં હિમવર્ષા, બરફ વર્ષા, કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદને એટલું જ નહીં રાજસ્થાનના પણ તમામ ભાગોની અંદર છૂટા છવાયા સ્થળોમાં વરસાદની સંભાવના દોસ્તો ભર શિયાળાની અંદર હવામાન વિભાગે કરી છે. અહીં તમે જોઈ શકો છો. એટલું જ નહીં, ઉત્તરી ભારતના વાતાવરણમાં તો ગાઢ ધુમ્મસ જોવા મળશે, વિઝિબિલિટીમાં ઘટાડો થશે ને જેના કારણે ટ્રેન અને ખાસ કરીને વિમાન સેવાઓને અસર કરી શકે તે પ્રમાણેનું વાતાવરણ ઊભું થાય. આથી ઉત્તર ભારતની અંદર તો હવામાન વિભાગે તમે જોઈ શકો છો ઓરેન્જ અને વરસાદને લઈ યલો એલર્ટના અત્યારથી જ સિગ્નલો જાહેર કરી દીધા છે. એટલું જ નહીં, નવા વર્ષ પહેલી જોઈ શકો છો જાન્યુઆરી ને 2026નો પ્રથમ દિવસ, જેની અંદર IMD તરફથી ઉત્તર ભારતના તમામ રાજ્યોની અંદર જોઈ શકો છો વરસાદની સાથે બરફ વર્ષા અને ન્યૂનતમ તાપમાનમાં ભારે ઘટાડો થઈને પહેલી વાર ઉત્તર ભારતમાં સારી બરફ વર્ષા અને જેના કારણે તેના પવનો ગુજરાત સુધી આવે અને જેના કારણે દોસ્તો ગુજરાત રાજ્યમાં શિયાળાની સારી એવી અનુભૂતિ કરાવે તેવી અત્યારે ઠંડી અને સાથે માવઠું થાય તે પ્રમાણેની આગાહી અત્યારે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અને ત્યારે હવે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર જોઈ લઈશું કે જેમ જેમ 31 તારીખ, 1 તારીખ, 2 જાન્યુઆરી આવશે એમ ગુજરાતના કયા જિલ્લાના વાતાવરણમાં કયા પ્રકારનો પલટો આવશે. સૌથી પહેલાં તો દોસ્તો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાત રાજ્યના પશ્ચિમી છેડેથી પશ્ચિમી વિક્ષોભના વાદળોનું વહન હવે ગુજરાતના વાતાવરણમાં ધીમે ધીમે આવતું જોવા મળી રહ્યું છે. અરબ સાગરનો પણ આ હિસ્સો અત્યારે દોસ્તો વાદળોથી ઘેરાવા લાગ્યો છે અને અત્યારના સેટેલાઇટની અંદર પણ વાદળનો સમૂહ હવે કચ્છના ઘણા વિસ્તારો ઉપર આવવા તરફ આવી રહ્યો છે ને દોસ્તો જોઈ શકો છો આજની રાત્રિ દરમિયાન પાકિસ્તાનના કેટલાય ભાગોમાં હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની સંભાવના રહેશે. રાજસ્થાન લાગુના વિસ્તારોથી લઈ ગુજરાતના જોઈ શકો છો 31ના સવારના સમયગાળા દરમિયાન કચ્છના દરિયાઈ અને પાકિસ્તાન લાગુના વિસ્તારોની અંદર છૂટા છવાયા વિસ્તારોમાં હળવું માવઠું થવાની સંભાવના છે ને એટલું જ નહીં, તમે દોસ્તો જોઈ શકો છો બપોરના સમયગાળા દરમિયાન ગુરુવાર અને બુધવાર ગુજરાત રાજ્ય માટે દોસ્તો આ માવઠાના મુખ્ય દિવસો રહેવાના છે ને જેમાં 31 તારીખે જોઈ શકો છો દ્વારકા જિલ્લાના ઘણા જ વિસ્તારોના વાતાવરણમાં પલટો આવે અને હળવા એમાં જોઈ શકો છો હળવા પ્રકારનું માવઠું દ્વારકા, જામનગર અને કચ્છના કેટલાય વિસ્તારોમાં થાય તેવી અત્યારે સંભાવના છે. આથી દોસ્તો કચ્છના અને પશ્ચિમી સૌરાષ્ટ્રથી લઈ ઉત્તરી ગુજરાતના આ જિલ્લાના ખેડૂતોએ ખાસ અત્યારથી જ સાવચેતી રાખવી જોઈએ, કારણ કે અત્યારે જોઈ શકો છો પશ્ચિમી વિક્ષોભના કારણે અમે તમને અત્યારના લાઈવ સેટેલાઇટની અંદર બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો દોસ્તો કે અત્યારે સમગ્ર કચ્છના વાતાવરણમાં આ પશ્ચિમી વિક્ષોભના વાદળોનું વહન પહોંચી ગયું છે ને જેમ જેમ હવે પછી આગળ વધતી જશે આ ગતિવિધિ
તેમ રાજ્યના ઘણા જ વિસ્તારોના વાતાવરણમાં વાદળછાયા વાતાવરણથી માંડી દોસ્તો તાપમાનની અંદર પણ ભારે ઘટાડો જોવા મળશે. અહીં અમે તમને તાપમાન ઉપર નજર કરીએ તો જોઈ શકો છો દિવસ દરમિયાનનું તાપમાન પણ, જેમાં પણ નલિયાનું તાપમાન દોસ્તો 12 ડિગ્રી સુધીનું નીચું જોવા મળ્યું છે. અને આજની રાત્રિ દરમિયાન પણ નલિયાના વાતાવરણની અંદર ઠંડક અને ઘણું જ તાપમાન રાત્રિ દરમિયાન નીચું જાય તેવી સંભાવના છે. અહીં જોઈ શકો છો 31 તારીખ અને 1 તારીખ ઉપર ન્યૂનતમ તાપમાનની અંદર લગભગ 3 થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાય. અને દોસ્તો ઠંડા વાતાવરણની સાથે ગુજરાતનું વાતાવરણ 2 દિવસ વાદળછાયા વાતાવરણની સાથે દોસ્તો જાણે ભારે માવઠું થવાનું હોય તેવું વાતાવરણ ઊભું થઈ શકે છે. અને અહીં જોઈ શકો છો એ જ વરસાદી વાદળાઓ છે કે જે ધીમે ધીમે હવે કચ્છના વાતાવરણથી આગળ વધી ઉત્તર ગુજરાતના એમાં પણ પાટણ લાગુના વિસ્તારો હશે, બનાસકાંઠા લાગુના વિસ્તારોથી લઈ ધોળા રણ પ્રદેશથી માંડી જોઈ શકો છો સૌરાષ્ટ્રના પણ, જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ, મોરબી, જામનગર અને દ્વારકા આટલા જિલ્લાના વાતાવરણમાં હળવા માવઠા છાંટછૂટ સ્વરૂપે વરસાદ પણ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે. અહીં જોઈ શકો છો અમે તમને 1 જાન્યુઆરીના દિવસની ગુજરાતની વાતાવરણની ગતિવિધિ ઉપર નજર કરાવી રહ્યા છીએ, ને જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, આ સાથે જ ગીર સોમનાથથી માંડી બોટાદ, સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તો બીજી તરફ દક્ષિણી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છાંટછૂટ સ્વરૂપે જોઈ શકો છો દોસ્તો, જેમાં પણ વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગ જિલ્લાના વાતાવરણમાં કોઈક જગ્યાએ છાંટછૂટ સ્વરૂપે હળવા માવઠાની સંભાવના રહે. બાકી સૌરાષ્ટ્રના જોઈ શકો છો વધુ પડતી સંભાવના અત્યારે 31 ડિસેમ્બર ઉપર દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છના ઘણા છૂટાછવાયા, એમાં પણ ગાંધીધામ જોઈ શકો છો, મનફરા આજુબાજુથી ભચાઉ, રાપરના પંથકોથી લઈ ઉત્તર ગુજરાતના પણ રાજસ્થાન સરહદી લાગુ વિસ્તારોની અંદર દોસ્તો આ વરસાદ થવાની સંભાવના જોવા મળી રહી છે. જોકે ગાજવીજ આ માવઠાની અંદર જોવા મળે તેવી સંભાવના અત્યારે નથી. 1 તારીખ ઉપર પણ વરસાદી વાદળોનું વહન દોસ્તો દક્ષિણી ગુજરાતના તમામ અને મધ્ય ગુજરાતના વાતાવરણમાં પણ વાદળાઓ રચાવાની સંભાવના છે. કે જોકે માવઠું મધ્ય ગુજરાતમાં થાય તેવી હાલ સંભાવના નથી. તેમ છતાં પણ અમદાવાદ, આણંદ, વડોદરા, ગોધરા, છોટાઉદેપુર, પંચમહાલ આ તમામ જિલ્લાના વાતાવરણમાં જોઈ શકો છો પલટો આવવાની સંભાવના છે. ને જેમાં અહીં તમે જોઈ શકો છો અમે તમને બતાવી રહ્યા છીએ, જેમાં 1 જાન્યુઆરીના વહેલી સવારના સમયગાળા દરમિયાન ખંભાતના અખાત આજુબાજુના જે વિસ્તારો, જેમાં મહેમદાબાદ, ખેડા, આણંદ આ સાથે જ ખંભાતથી માંડી એમાં કેટલાક વિસ્તારોની અંદર દોસ્તો હળવા છાંટછૂટ સ્વરૂપેના માવઠારૂપી વરસાદી છાંટા પડે તેવી સંભાવના મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો પર જોવા મળી રહી છે. આમ આગામી 48 કલાકથી 36 કલાક સુધી ગુજરાત ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળો રહે. અને જોઈ શકો છો 2 જાન્યુઆરી પછી આ વાદળોનું વહન દોસ્તો ઉત્તર ભારત પરથી ધીમે ધીમે પૂર્વની દિશા તરફ ખસશે. એટલે ઉત્તર પ્રદેશથી આ રીતે નેપાળ તરફ ધકેલાઈ જશે. એટલે ગુજરાતનું વાતાવરણ વાદળછાયું નહીં રહે અને પછી ફરી પૂર્વના પવનો ફૂંકાશે. એટલે માવઠા પછી ગુજરાતની અંદર તાપમાનમાં ભારે ઘટાડાની સાથે એક સારો એવો ઠંડીનો રાઉન્ડ દોસ્તો આવે તેવી હાલ સંભાવના જોવા મળી રહી છે. અને ત્યારે હવે પછી દોસ્તો આપણે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની પણ આ માવઠાની સાથે જ આવનારા દિવસોનું કેવું વાતાવરણ રહેશે જેને લઈને આગાહી જાણીએ. દોસ્તો અંબાલાલ પટેલે પણ અત્યારે ભર શિયાળાની અંદર માવઠાની આગાહી કરી છે અને તેમણે વધુ આગાહી આપતા કહ્યું છે કે આવનારી 24 કલાકની અંદર કેટલાક રાજ્યના જિલ્લાના વાતાવરણમાં કમોસમી વરસાદ થઈ શકે છે. એમાં 24 કલાકમાં કચ્છમાં હળવો વરસાદ થાય તેવું તેમનું અનુમાન છે. તો ઉત્તર ગુજરાતના પાટણ લાગુના રાધનપુર, સુઈગામ, મહેસાણા આ સાથે સમી, હરીજ, ડીસા, ગાંધીનગરથી અમદાવાદથી લઈ ઉત્તર ગુજરાતના વાતાવરણમાં તો પલટો આવે જ. સાથે તેમણે દોસ્તો આવનારા નવા વર્ષની 6 થી 14 જાન્યુઆરીના વાતાવરણમાં પણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરી છે.
આ સાથે તેમણે 11થી લઈને 18 જાન્યુઆરી સુધી આકરી ઠંડી પડે તેવું અનુમાન વ્યક્ત કર્યું છે અને તેમણે માર્ચ મહિના સુધી વાતાવરણ બદલાવાની આગાહી કરી છે અને તેમણે ધુમ્મસના કારણે અત્યારે રેલવે હવાઈ મુસાફરીઓ વિલંબ થઈ શકે, વિઝિબિલિટીની અંદર અકસ્માતની પણ સંભાવનાઓ વ્યક્ત કરી છે અને ખાસ દોસ્તો ઉત્તરાયણ આસપાસ ગુજરાતના વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ રહે, ઉત્તરાયણના દિવસે બપોર પછી પવનની દિશા બદલાય અને વાતાવરણમાં ફેરફારો થાય તે પ્રમાણેની દોસ્તો અંબાલાલ પટેલ તરફથી આગાહી આવી રહી છે અને તેમણે આગામી 24 કલાકની અંદર ગુજરાતમાં કમોસમી માવઠાની આગાહી કરી, તેમાં આપને જણાવી દઈએ દોસ્તો આ માવઠું કોઈ પણ એવું ભારે માવઠું નથી, માત્ર હળવું મધ્યમ છાંટા પડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે અને તેમાં પણ ક્યાં કેવી વરસાદની સંભાવના છે તે અમને તમને બતાવીએ તો જોઈ શકો છો દોસ્તો મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને દરિયાઈ કાંઠાના જે સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે તેમાં તો કચ્છના કેટલાક અને ઉત્તર ગુજરાતના જે બનાસકાંઠા પાટણના પંથકો છે કે ત્યાં 0.1 થી લઈને 5 mm સુધીના વરસાદની એટલે કે કોઈક જગ્યાએ 10 mm જેટલો વરસાદ પડી શકે છે। આ માવઠું માત્ર છાંટછૂટ સ્વરૂપેનું હળવુંથી લઈ હળવું માવઠું થાય તેવી સંભાવના છે અને જોઈ શકો છો વધુ સંભાવના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોથી કચ્છના ઉત્તર ગુજરાતના અને દક્ષિણ ગુજરાતના જિલ્લાથી મધ્ય ગુજરાતના જિલ્લાના વાતાવરણમાં વરસાદ રૂપી વાદળાઓ આકાશમાં બંધાય, કોઈક જગ્યાએ હળવા છાંટછૂટ સ્વરૂપેનું માવઠું થાય, બાકી કોઈ મોટા માવઠાની હાલ સંભાવના નથી। એમાં પણ જોઈ શકો છો દોસ્તો અત્યારે વાદળછાયું વાતાવરણ રચાવાની કેટલાક વિસ્તારોમાં શરૂઆત થઈ છે। ખાસ કરીને બુધવારના દિવસે હળવા ઝાપટા સ્વરૂપે માવઠા પડી શકે, જેમાં કચ્છમાં તીવ્રતા વધુ રહેવાની અત્યારે આગાહી હવામાન વિભાગે કરી છે, જેમાં તમે દોસ્તો જોઈ શકો છો ખાસ કરી કચ્છ લાગુના વિસ્તારોમાં 31 તારીખના બપોરના સમયગાળા દરમિયાન સંભાવના વધુ જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રની અંદર બપોર પછી દ્વારકા જામનગરથી લઈ આ વિસ્તારો હોય, રાજકોટના વાતાવરણમાં પણ પલટો આવે તો મોરબીના હળવદ માર્કેટ યાર્ડની અંદર તો દોસ્તો 31 અને 1 જાન્યુઆરી આ 2 દિવસ માટે હરાજી પણ બંધ કરવાનો આદેશ આવી ચૂક્યો છે। માર્કેટ યાર્ડની અંદર ખુલ્લા પડેલા જે પણ ખેડૂતોના પાકો છે તેને પણ વ્યવસ્થાના ભાગરૂપે સારી યોગ્ય વ્યવસ્થા કરવાની અને ખેડૂતોને પણ તેના પાકોને યોગ્ય જગ્યાએ મૂકી દેવાની અત્યારે અપીલ થઈ છે ને દોસ્તો ખાસ 31 અને 1 જાન્યુઆરી ગુજરાતના વાતાવરણમાં પલટાના ભાગરૂપે કોઈક જગ્યાએ હળવું માવઠું, ઠંડી અને ન્યૂનતમ તાપમાનમાં ઘટાડાની સાથે રાજ્યનું વાતાવરણ વાદળછાયું જોવા મળે તેવી સંભાવના અત્યારે આ 2 દિવસો દરમિયાન જોવા મળી રહી છે।